મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 6મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 5 દિવસથી 177થી વધુ સ્થાનો ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો ચાલી રહ્યા છે। આજે મવડી સોરઠિયા પરિવારની વાડી ખાતે જામકંડોળ તાલુકા પરિવાર અમારો અને મવડી સમસ્ત ગામ દ્વારા આ આયોજન છે અને અત્યારે મેગા બ્લડ ડોનેશન કેમ્પની અંદર મારે ગૌરવ લેવું પડે કે 1500થી વધારે બોટલ બ્લડ અત્યારે એકત્રિત થઈ ગયું છે અને હજી પણ સતત 4 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેવાનું છે। 2000 ઉપર બ્લડ એકત્ર થશે। આયોજક મિત્રોનો જામકંડોળ તાલુકાના પરિવાર અમારો અને મવડી ગામનો આભાર વ્યક્ત કરું છું કે જબરજસ્ત આયોજન નિસ્વાર્થ ભાવે એક સેવાકીય પ્રવૃત્તિ માટે ગોઠવ્યો છે, એમનો આભાર વ્યક્ત કરું છું। અને સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે બ્લડ ડોનેશન કેમ્પો થયા છે એમાં અત્યાર સુધીમાં 10,000થી વધારે બોટલ બ્લડ એકત્ર થઈ ચૂક્યું છે, એટલે બતાવે છે કે જે રીતે નિસ્વાર્થ ભાવે લોકોની સેવાકીય કાર્યો માટે જે કેમ્પ થયા છે અને નિસ્વાર્થ ભાવે કાર્યો થયા છે, એટલે મારા માટે, મારા પરિવાર માટે ગૌરવની વાત છે। વિઠ્ઠલભાઈ રાદડિયાના કોઈ શબ્દોમાં સંદેશ કે પુત્ર તરીકે તો હું શું સંદેશ આપી શકું, પણ એમની જે જીવન જીવવાની શૈલી જે લોકો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે જે કામ કરી રહ્યા એ સતત કાયમી એમને પ્રેરણા આપતા હોય છે, એમને માર્ગદર્શન છે એને આપેલા રસ્તે અમને ચાલી રહ્યા છીએ અને ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે એને કરેલા કાર્યોને અમે આગળ ધપાવી શકીએ, સારું કામ કરી શકીએ। રાજનીતિ હોય કે સામાજિક કે ખેડૂતો માટેની વાત હોય, અમે સારું કામ કરી શકીએ એવી ભગવાન અમને શક્તિ આપે। નમસ્કાર, હું છું વર્ષા રૈયાણી। આજનો દિવસ એટલે વિઠ્ઠલભાઈ રાદડિયાની 6મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ જે રાજકોટ મવડી વિસ્તારમાં ફિલહાલ અત્યારે ચાલી રહ્યો છે। પુષ્કળ અસંખ્ય ભાઈઓ અને બહેનો જેમને પણ વિઠ્ઠલભાઈ રાદડિયાના સેવાકીય કાર્યોનો ક્યાંય ને ક્યાંય લાભ લીધો છે, જોયા છે અને હજી એમના વંશજ એટલે કે જયેશભાઈ રાદડિયા દ્વારા આ સેવાના ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે, એમનો ક્યાંય ને ક્યાંય લાભ લીધો છે, તો અમારા સેવા કાર્યનું એક અમારા ઉપર ઋણ છે, એ ઋણ ક્યારે ચૂકવીએ, તો એ ઋણ ચૂકવવાનો અનેરો અવસર એટલે આજે આ મહા રક્તદાન કેમ્પમાં મેં પણ ક્યાંય ને ક્યાંય મારી ભૂમિકા ઉપર વિઠ્ઠલભાઈ દ્વારા ક્યાંય ને ક્યાંય સારા કાર્ય માટેથી વાત કરેલી હોય।